કાલે રાખેલું છે અને આજે સાંજે છે ભજન સંધ્યા એટલે ભજન રાખેલા છે એટલે રીટાબેનની બધા આવવાના છે. જોકે બ્રાહ્મણની દીકરી તરીકે અહીંયા આવી છું અને જ્યાં સુધી મને ગરુડ પુરાણનું જ્ઞાન છે જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં દર્શો ને અમે પણ આજે ઘણા દિવસો પછી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. આજે ઘણા દિવસો પછી તમારા બધા સાથે મુલાકાત થઈ છે એનું કારણ તો તમને બધાને ખબર જ છે. અને મારા પપ્પાનું જે પાણી ઢોળ છે એ કાલે રાખેલું છે અને આજે સાંજે છે ભજન સંધ્યા એટલે ભજન રાખેલા છે એટલે રીટાબેનની બધા આવવાના છે. કદાચ રીટાબેનને તમે બધા ઓળખતા ન હોય તો એ તો સારા એવા કલાકાર છે અને બધી પાણી ઢોળની આ વિધિ બધી કાલે રાખેલ છે અને આજે સાંજે ભજનને એવું બધું રાખેલું છે. ભજનનો કાર્યક્રમનું કઈ રીતનું છે તો આજે તમને બતાવીશ અને તમે બધા સમજો છો કે ઘણા દિવસો મારા બ્લોગ કેમ નથી આવતા તો એ પણ તમને બધાને ખ્યાલ આવી જ ગયો છે. ઘણા બધાની કોમેન્ટો પણ આવે છે કે ભાઈ તમારા પપ્પાને શું થયું તો એ વિગતવાર પછી હું નિરાતે બધું કામકાજ પતી જાય પછી તમને બધાને જણાવીશ. તો ડાયરેક્ટ હવે સાંજે જ મેળા ભજન. હે ભોલા લંગડા આંધળા જેના ગરીબ માને હે ભોલા લંગડા આંધળા જેના ગરીબ માને બાપ તમે સંતાન થઈને સેવા કરજો બાપ આ વરણે તિથિ નો ગુરુ
રામ હર હર મહાદેવ અરજ કરે પલમાએ તો દૂર રે એવો ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો ધીરે ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો વડલો ને ઘેરી છાયડી રેલો
જોકે બ્રાહ્મણની દીકરી તરીકે અહીંયા આવી છું અને જ્યાં સુધી મને ગરુડ પુરાણનું જ્ઞાન છે ત્યાં સુધી લખેલું છે કે આપણે એમ કહીએ કે મરી ગયા હોય એની પાછળ ભજન કરીએ, પણ ભજન કરવાની પાછળનું કારણ એ છે કે આપણે જ્યારે પ્રાથમિક શાળામાં હતા ને ત્યારે એક સુવિચાર આવતો, પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. સાથે કંઈ પણ લઈને જવાના નથી. જે કાંઈ તમારું, તમે જે કાંઈ ધન દોલત, છોકરાઓ, તમારા સગાવાલા સંબંધ બધું અહીંયા છોડીને જવાનું છે, પરંતુ તમે જે પરમેશ્વરનું, તમે જે તમારા ભગવાનનું, તમારા ઈષ્ટદેવનું જે નામ લ્યો છો ને એ તમારી સાથે ઉપર આવવાનું છે. ગરુડ પુરાણ વાંચીએ એટલે આપણને ડર લાગે. આગળના બધા અધ્યાયોમાં એવું વર્ણન કરેલું છે, પણ એનું એકમાત્ર સમાધાન પણ આપેલું છે, દ્વાદશ મંત્ર. દ્વાદશ મંત્રથી જે કોઈ પણ પરમેશ્વર પાસે આત્મા ગયેલો છે તેને સિદ્ધિ મળે છે, તેને તાકાત મળે છે, એમનો સ્વર્ગમાં વાસ થાય છે. અને એમાં અમારે ચતુરભાઈ જ્યારે ઠાકોરજીને હદથી વધારે એમની સેવા કરે છે, ઠાકોરજીને માને છે, તો અહીંયા બેઠેલા તમામ છે એક ખાલી 10 મિનિટની નાની એવી દ્વાદશ મંત્રનો જાપ કરાવું છું બધા સાથે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. મન ચૂકવાય હવે તમારી વાત રે મારો ભાઈ મને ક્યારે મળશે રે લો, મારો ભાઈ પાછો ક્યારે મળશે રે લો. વીરા તમારા મન સુખભાઈ ચુવે તમારી વાટ રે મારો વીરો મને ક્યારે મળશે રે લો, મારો ભાઈ મને ક્યારે મળશે રે લો. વીરા મારા હવે ના દોષો મારી વાત રે મારે હરિના તેડા આવ્યા રે લો, મારે રામના તેડા આવ્યા રે લો. વીરા મારા હવે ના જોશો મારી વાત રે